સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો હેલ્થ એજ્યુકેશન યુટ્યુબ ચેનલની અંદર. મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું ધોરણ 4 દ્વારા લેવામાં આવેલી દ્વિતીય સંક્રાંત કસોટીના પેપર અને તેના સંપૂર્ણ સોલ્યુશન વિશે. એ પહેલાં જો તમે મારી યુટ્યુબ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરેલી હોય તો નીચે બેલ આઇકોન બટનને ઓલ પ્રેસ કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, જેથી તમને આવનારા તમામ દ્વિતીય સંક્રાંત કસોટીના પેપર સોલ્યુશન મળી રહે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીશું. તો મિત્રો ગુજરાતી ધોરણ 4 પેપર વિશે આપણે વાત કરીશું. પહેલો ક્વેશ્ચન હતો, શબ્દો વચ્ચે યોગ્ય જગ્યા રાખી અર્થપૂર્ણ વાક્ય બનાવો. ઉદાહરણ તરીકે અહીં આપેલું છે, તો એનું વાક્ય બન્યું છે, બંને બચ્ચાની ચાંચ ખુલ્લી હતી. વીજળીના કડાકા ભડાકા થાય છે. તો અહીં આપણે લખીશું વીજળીના કડાકા ભડાકા થાય છે, તો શબ્દ વચ્ચે જગ્યા રાખવાની છે. દડો લેવા માટે કૃષ્ણ નદીમાં ગયા. તો દડો લેવા માટે કૃષ્ણ નદીમાં ગયા, તો શબ્દો વચ્ચે આપણે યોગ્ય જગ્યા રાખવાની છે. ધાબા ઉપર પતંગ ચગાવવાની મજા પડે, તો એને પણ આપણે છૂટા પાડીને લખીશું. અજવાળું થતાં આકાશ ઉજળું લાગે છે, એને પણ આપણે લખીશું. અને પપ્પાએ તમારો કાન જોરથી ખેંચ્યો, તો પપ્પાએ તમારો કાન જોરથી ખેંચ્યો. પ્રશ્ન નંબર 2 છે, શબ્દનો સાચો અર્થ શોધીને લખો. જેમ કે ઉદાહરણ છે, સરપાવ, તો માથું અને પગ, ઇનામ અને આનંદ, તો જવાબ છે ઇનામ. એવી રીતના મેહુલિયો, તો અહીંયા જવાબ આવશે વરસાદ. અપરાધી, તો જવાબ આવશે ગુનેગાર. આવડત, તો કુશળતા, અને વૈરાગી, તો સાધુ. ગોદામ, તો આવશે વખાર. અહીંયા જાહેરાત આપી છે, સાચો જવાબ છે તેના સામે રાઈટ કરવાનું છે. અહીંયા આપણે જાહેરાત વાંચી લઈએ. એક બાળક એક વૃક્ષ અભિયાન છે. તમામ વિદ્યાર્થીઓને જાણ કરવામાં આવે છે, આવતા રવિવારે તારીખ 10 જૂનના રોજ શાળાના મેદાનમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાશે. તો દરેક વિદ્યાર્થી એક છોડ લાવવાનો, પાણીની બોટલ પણ સાથે લાવવાની છે. કાર્યક્રમનો જે મેન હેતુ છે તે પર્યાવરણને સ્વચ્છ અને હરિયાળું બનાવવાનો છે. ભાગ લેનાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપવામાં આવશે. શાળા વ્યવસ્થાપન સમિતિ એટલે કે એસએમસી દ્વારા તેનું આયોજન કરવામાં આવેલું છે. હવે એક ક્વેશ્ચન આપેલા છે, જાહેરાતનો મુખ્ય હેતુ શું છે? તો પર્યાવરણને સ્વચ્છ અને હરિયાળું બનાવવું. વિદ્યાર્થીઓને કાર્યક્રમમાં ભાગ લેવા માટે શું લાવવું જરૂરી છે? તો અહીંયા બોટલ અને એક છોડ લાવવું જરૂરી છે. એટલે અહીંયા જવાબ આવશે ડ, અ અને ક બંને. ત્રીજું છે, આ કાર્યક્રમ રવિવારે રાખવામાં આવે છે, તેનું કારણ શું હોઈ શકે? તો અહીંયા વિદ્યાર્થી મિત્રો, તે દિવસે શાળાનું શૈક્ષણિક કાર્ય બંધ હોય છે, શિક્ષકો હાજર હોતા નથી, વિદ્યાર્થીઓને સમય વધુ મળે અને વિદ્યાર્થીઓને સમય વધુ મળે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો બંને જવાબ એક સાચા જ છે. વિદ્યાર્થીઓને સમય વધુ મળે, વિદ્યાર્થીઓને સમય વધુ મળે. જો કોઈ વિદ્યાર્થીને છોડ ન લાવે તો અહીંયા શું છે, તેને પ્રમાણપત્ર નહીં મળે. આ જાહેરાત માટે યોગ્ય શિક્ષક કયું હોઈ શકે? શાળાનો ઉત્સવ, પ્રમાણપત્ર વિતરણ, રવિવારની રજા, તો એ છે આવશે એક બાળક એક વૃક્ષ. પ્રશ્નોના જવાબ આપો. તમે કેવા કેવા તોફાન કરો છો? તો એ વિદ્યાર્થી મિત્રો તમે ઘરે, ગામમાં કે સ્કૂલમાં જેવા તોફાન કરતા હોય એ તમારે અહીંયા લખવાનું રહેશે. બાવો કે ફકીર ભિક્ષા માંગવા આવે ત્યારે શું બોલે છે? તો ભિક્ષામ દેહી અથવા ચપટી આટો આપો એવું બોલે છે. મેદાનમાં રમાતી કઈ રમતો છે? તો મેદાનની અંદર આપણે કબડ્ડી, વોલીબોલ, ખોખો, આ બધી રમતો છે આપણે રમી શકીએ છીએ. પકડદાવ પણ આપણે રમી શકીએ છીએ. તો મેદાનની અંદર આવતી રમતો લખવાની છે. ભીષ્મની માતાને બોધરાજ સાથે તેની દોસ્તી કેમ ન ગમતી? તો વિદ્યાર્થી મિત્રો બોધરાજ છે એ રખડપટ્ટુ હતો. તે પોતાની સાથે ગિલોલ પણ રાખતો, જેથી તે પક્ષીઓને વારે ઘડીએ હેરાન કરતો, તેમના માળા પણ તોડી નાખતો, તેમને મારતો. એટલા માટે ભીષ્મની માતાને બોધરાજ સાથેની દોસ્તી ગમતી ન હતી. ખેડૂત કયા કયા કામ કરે છે? તો ખેડૂત ખેતરમાં પાણી વારે છે, અનાજ ઉગાડે છે, નિંદણ કરે છે, પાક ઉગાડે છે, પાકની લણણી કરે છે, આ બધા કામ કરતો હોય છે. માગ્યા મુજબ જવાબ આપો. કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. હું 3જા ધોરણમાં ભણતો હતો. તો પહેલાં હું 3જા ધોરણમાં ભણતો હતો. તમારી સમાજ પ્રમાણે અધૂરું વાક્ય પૂર્ણ કરો. મારી સાયકલને હું પવનપુત્ર કહું છું. તો પહેલું છે, આજની મેચ તો મને કાયમ યાદ રહેશે. સાચી જોડણી શોધીને લખવાની છે. તો અહીંયા સાચી જોડણી આવશે વિનંતી. સંજ્ઞા ઓળખાવો. ગંગા સૌથી લાંબી નદી છે, તો વ્યક્તિગત છે ગંગા. આકાશમાં પક્ષીઓનું ટોળું ઉડી રહ્યું છે, તો ટોળું છે સમૂહવાચક સંજ્ઞા છે. સ અથવા સ મૂકી સાચી જોડણી બનાવો. ખુરશી, તો અહીંયા આવશે શરદી. શબ્દનો ઉપયોગ કરી અર્થપૂર્ણ વાક્ય બનાવવાના છે. જીવજંતુ, ચોમાસામાં જીવજંતુ બહાર નીકળે છે. આજીજી. કાકા રાજા સામે આજીજી કરવા લાગ્યા. પેટ પૂજા, પહેલાં પેટ પૂજા કરી લઈએ, ત્યારબાદ વાતો કરીશું. અરખામણો, રાહુલ પરિવારમાં બધા કરતા અરખામણો છે. ધરતીકંપ,
ધરતીકંપ આવે ત્યારે મકાનો પડી જાય છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો કોઈપણ એક વિષય ઉપર તમારે 5 થી 7 વાક્યો લખવાના છે. મને ગમતો તહેવાર, અહીંયા તમને ગમતો હોળી, ધૂળેટી, ઈદ કે તમને જે ગમતો તહેવાર હોય તેના વિશે લખવાનું છે. અને તમારા મિત્ર, છોકરો હોય તો મિત્ર અને છોકરી હોય તો બહેનપણી વિશે 5 વાક્યો લખવાના છે. ભાવવાચક સંજ્ઞાના ઉદાહરણ પ્રમાણે વાક્યો બનાવો. આનંદ, મારો મિત્ર જાદુગર જોઈને આનંદમાં આવી ગયો. મિત્રતા, રાહુલ અને સુંદરની મિત્રતા આખા ગામમાં વખણાય છે. હિંમત, રાહુલે હિંમત કરીને સિંહનો સામનો કર્યો. બહાદુરી, રાજાએ બહાદુરીપૂર્વક દુશ્મનોનો સામનો કર્યો. ગુસ્સો, તો મને અજયની વાત ઉપર ખૂબ જ ગુસ્સો આવ્યો. તો આવી રીતના વિદ્યાર્થી મિત્રો તમે બીજા વાક્યો પણ બનાવી શકો છો. તો આ તો ધોરણ 4નું ગુજરાતીનું પેપર અને તેનું સંપૂર્ણ સોલ્યુશન. ધોરણ 3 થી 8ના પેપર સોલ્યુશન મેળવવા માટે હેલ્થ એજ્યુકેશન યુટ્યુબ ચેનલને આજે સબસ્ક્રાઈબ કરો.